સ્તનપાન કર્યા અને યમુનાજીની કૃપાને કારણે ઠાકોરજી જલ્દી પ્રસન્ન થઈ ગયા. એટલે કહ્યું ઘના ઘન નિભે સદા ધ્રુવ, અને બીજું કહ્યું પરાશરા. પરાશર કોણ છે? તો કે વ્યાસજીના પિતા. સંધ્યાકાળનો સમય હતો. વત્સ ગદ્યા નામની કન્યા ન કરવાનું કૃત્ય થયું. સંધ્યાકાળ હતો તો કોઈ અસુર પેદા થવો જોઈએ, પણ યમુનાજીનો તટ હતો એટલે કોઈ અસુર ન પેદા થયો. પણ ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજી પ્રગટ થયા, અને એટલા માટે ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા શ્રી યમુનાજી છે. એમ કહી આગળ કહ્યું કે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. સકલ ગોપ ગોપીઓથી યમુનાજી સદાય આવૃત છે. એવા યમુનાજી કૃપા જલધિ સંશ્રિતે મમ મનસ સુખમ ભાવય. જે કૃપા સાગરનો આશ્રય કરે છે એવા શ્રી યમુનાજી મારા મનને સુખ થાય, આનંદ થાય. અને આ જ્યારે પણ શ્લોક આવે ત્યારે આપણને કિશોરીબાઈ યાદ આવે. રોગ લાગ્યો, શીતળા નીકળ્યા, આંખો જતી રહી, શરીર કૃશ થઈ ગયું. પહેલા તો રોજ આંખો યમનાષ્ટક કરતા, હવે તો એ ભૂલાઈ ગયું. અડધો શ્લોક યાદ છે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનસ સુખમ ભાવ. ઘરના ખાટલામાં બેઠા બેઠા એક અડધા શ્લોકને ગાન કર્યા કરે, 24 કલાક રટણ કર્યા કરે. અને યમુનાજીમાં અનંત શ્રદ્ધા છે કિશોરીબાઈ. 252 ના પ્રસંગમાં આવે છે. બહેન રોજ સેવા કરવા આવે ને હવે તો એ થાકીને કહ્યું હવે તારું જે થવું એ થાય, હવે તો મારાથી ચાકરી નહીં થાય, જેવી યમુનાજીની ઈચ્છા. બેઠા બેઠા અડધો યમુનાષ્ટકનો શ્લોક ગાન કરે. અને બીજા દિવસે યમુનાજી પોતે એના બહેન બનીને પ્રવેશ કરે છે ઘરમાં. દરવાજો ખટખટાવે છે. દ્વાર ખોલ્યું, પૂછ્યું કોણ છે? અને ધીમે રહીને મસ્તક પર હાથ ફેરવીને કહ્યું અરે તારી બહેન છું કિશોરી. અને જ્યાં માથે હાથ ફેરવ્યો રૂમાડે રૂમાડે રોમાંચ થઈ ગયો. કહ્યું કે બહેન રોજ તું આવે છે પણ આજે માથે હાથ મૂક્યો ને જાણે એમ લાગ્યું કે જાણે યમુનાજીએ મારા માથે હાથ મૂક્યો. બહેન કહે કે યમુનાજી કોઈ આવતા હશે, ચાલ ચાલ મારે ઘરના ઘણા કામ બાકી છે. અને યમુનાજી એના માટે રસોઈ કરે છે, યમુનાજી એના ઘરની સફાઈ કરે છે, યમુનાજી એના વસ્ત્રો ધોવે છે. અને આવું તો કેટલા દિવસો ચાલે. કિશોરીબાઈ ખૂણામાં બેઠા બેઠા બસ અડધા શ્લોકને ગાયા કરે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનસ સુખમ ભાવ. અને ગામમાં ગુસાઈજી પધાર્યા. ખબર પડી કે યમુનાજી પોતે કિશોરીબાઈની સેવા કરવા આવે છે. કિશોરીબાઈને બોલાવ્યા. કિશોરી, તને ખબર છે કે તારી ચાકરી કોણ કરે છે? હા, મારી બહેન રોજ આવે છે બાજુના ગામથી, બધું જ કામ કરી આવે છે. ગુસાઈજી કહે તારી બહેન નથી, આપણા બધાની માં શ્રી યમુનાજી તારી ટહેલ કરે છે. અને જ્યાં સાંભળ્યું કે શ્રી યમુનાજી મારી ચાકરી કરે છે, ચોધાર આંસુએ કિશોરીબાઈ રડવા લાગ્યા. અરે એના કરતા તો દેહ છૂટી ગયો હોત તો સારું થાત. મારા આ તુચ્છ દેહ માટે મેં યમુનાજીને શ્રમ કરાવ્યો. યમુનાજી કહે કિશોરી, તારી સેવામાં મને શ્રમ નથી થતો, મને આનંદ આવે છે. જે મારા યમુનાષ્ટકના અડધા શ્લોકનું પણ ગાન કરે એની સેવામાં મને આનંદ આવે તો વિચાર કરો, જે આખો યમુનાષ્ટક કરતા હશે યમુનાજી એના પર કઈ કૃપા નહીં. ઘણી વાર લોકો કે અમારું સંસ્કૃત સારું નથી, અમને વાંચતા બરાબર આવડતું નથી, અમને અમારી ભૂલો થાય છે. એ ભૂલો તમને દેખાય છે, યમુનાજીને નથી દેખાતી. આપણી કરેલી ભૂલો આપણને દેખાય છે, યમુનાજીને ક્યારેય નથી દેખાતી, ઠાકોરજીને ક્યારેય નથી દેખાતી. જો પ્રભુનું એક પ્રભુ માટે આપણે એક વિશેષણ વાપરતા હોઈએ છીએ. અમારા ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે. આપણે એમ કહીએ ને ઉત્તમ વસ્તુના, એટલે આપણે એમ માનીએ કે જે સારામાં સારું હોય ઠાકોરજીને દરબાર ઉત્તમ વસ્તુના ભોગતા. તો ઉત્તમ વસ્તુના ભોગતા એટલે કેવલ સારી વસ્તુ જ ગ્રહણ કરે એ વસ્તુ પૂરતું જ નથી. તમારામાં જે સારું હશે એનું ગ્રહણ કરશે. જો ઘણીવાર તમારું મન સેવામાં ન હોય પણ શરીરથી બધો જ ક્રમ કરતા હોય, તમને એમ થાય કે આજે મન સેવામાં નતું, ઠાકોરજીએ સેવા સ્વીકારી નહીં હોય. અરે ના, તમારી ક્રિયા તો ઉત્તમ હતી ને. ઠાકોરજી જુએ આજે મન ઉત્તમ છે કે ક્રિયા. જો ક્રિયા ઉત્તમ છે તો ક્રિયાનું ગ્રહણ કરે, જે દિવસે મન ઉત્તમ હોય તો મનનું ગ્રહણ કરે. ભાગવતમાં બધા પૂતનાની કથાને જાણો છો. પૂતના વિષ લગાવીને આવી ભગવાન પાસે, અને આવી હતી મારવા માટે. અભાવ નતો, કુભાવ હતો, મારવાનો ભાવ હતો. ઠાકોરજીએ શું વિચાર્યું? આ
વિષ લગાવી નાખે. પણ આની ક્રિયા માં જેવી છે. ભાવ સારો નથી, ભાવ તો મારવાનો છે, અસુરનો ભાવ છે, પણ ક્રિયા માં જેવી છે. પ્રભુ તો ઉત્તમ વસ્તુના ભોગતા છે ને, એને કઈ ગતિ આપી? અસુરની કે માની? ધાતૃચિતામ તતોન્યમ કંપા દયાલુ શરણમ પ્રજેમ. ભગવાને જોયું અત્યારે આનામાં ઉત્તમ શું છે, ક્રિયા કે ભાવ? અરે ભાવ તો મારવાનો છે, મારે નથી જોવું. ક્રિયા માની છે, લાવ માની ક્રિયા ગ્રહણ કરું, અને માની ક્રિયા ગ્રહણ કરી એને ગતિ માની આપી. એમ પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. જે દિવસે તમારો ભાવ ઉત્તમ હશે તો ભાવ ગ્રહણ કરશે, જે દિવસે તમારો પાઠ ઉત્તમ હશે તો પાઠને ગ્રહણ કરશે, જે દિવસે તમારી ક્રિયા ઉત્તમ હશે તો ક્રિયાને ઉત્તમ ગ્રહણ કરશે. જે આપણામાં ઉત્તમ હોય ઠાકોરજી એનું જ ગ્રહણ કરે. એટલે જ પ્રભુ છે ઉત્તમ વસ્તુના ભોગતા. કેવલ સારી વસ્તુ જ વાપરે એવું નહીં, તમારામાં જે સારું હશે ઠાકોરજી એને સ્વીકારી. આમ યમુનાજી કૃપા કરે છે અને કિશોરીબાઈ પર કૃપા કરી છે. આગળ ગાન કરતા શ્રી મહાપ્રભુજી ગાન કરે યમનાષ્ટક. યમનાષ્ટક પ્રાય મોટા ભાગે લોકો જાણતા હોય છે, બહુ વિસ્તાર નથી કરતો. યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા. જેમ ગંગાજી ઠાકોરજીને પ્રિય થયા, સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા. અને જ્યારથી ગંગાજીને યમુનાજીનો સમાગમ થયો ત્યારથી ગંગાજીમાં પણ સર્વ સિદ્ધિઓ આવી. એ યમુનાજીના સમાગમ માત્રથી ગંગાજીએ પણ એ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી છે. તયા સદૃશતામિયા. અને આપની સરખામણી તો લક્ષ્મીજી સિવાય કોની સાથે કરી? પણ આપનું તો કથા એના કરતા પણ અધિક છે. કારણ લક્ષ્મીજી પણ વ્રજમાં દાસી બનીને રહેવા આવી, વૈકુંઠ છોડી. અને અહીંયા આપ તો ચતુર્થ યુથના અધિપતિ છો. આપની સેવામાં શ્રી લક્ષ્મીજી છે. એમ કહી મહાપ્રભુજી સમજાવે, હરિપ્રિય કલિતયા મનસી મે સદા સ્થિયતા. સદાય મારા મનમાં બિરાજો એ હરિપ્રિય કલિતયા. કલિતયા શબ્દ વાપરો. કલિત્યતિ ખંડયતિ તે કાલિંદી. આપનું નામ છે કાલિંદી. કલિયુગના દોષોનું જે ખંડન કરે એ જ કાલિંદી છે. કલીના દોષો શું છે? ઘણા બધી ચર્ચાઓ ભાગવતજીમાં, કૃષ્ણાશ્રયમાં કલિયુગના દોષો. પણ કલિયુગનો સૌથી મોટો દોષ છે ક્લેશ. માણસના પ્રત્યેક મનુષ્યના જીવનમાં ક્લેશ છે, કોઈ ને કોઈ પ્રકારની. ક્યાંક ને ક્યાંકથી ક્લેશ આવી જાય. માણસ જ્યાં આનંદ માટે જતો હોય ત્યાંથી પણ ક્લેશ લઈને પાછો આવે. આ કલિયુગનું લક્ષણ છે. અને એને દૂર કરવા માટે શ્રી યમુનાજીનો આશ્રય કરે. શ્રી યમુનાજી આ કલીના દોષોનું નિવારણ કરવાના છે. આગળ ગાન કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, નમોસ્તુ યમુને સદા તવ ચરિત્ર મત્યદ્ભુતમ. યમુનાજીને સદા નમન છે. કેમ? કારણ કે આપના ચરિત્ર અદ્ભુત છે. અને અદ્ભુત કોને કહેવાય? અસાધનમ સાધનમ કરોતી અદ્ભુતમ. જે ભક્તિનું સાધન ન હોય એને પણ સાધન બનાવી અને ભગવાન યા યમુનાજી એનો ઉદ્ધાર કરી દે. અજાણે અધર્મી નાહી ગયો તો એ માએ કર્યો ઉદ્ધાર. આપણે દોડમાં ગાઈએ છીએ કે કોઈ વ્યક્તિ જતા જતા એને થયું લાવ સ્નાન કરી લઉં અને તરસ લાગી છે તો પાણી પી લઉં, અને યમુનાજીના કિનારે જતો હતો અને સ્નાન કરવા માટે કોઈએ ડૂબકી લગાવી અને તોય યમુનાજી એને કલ્યાણ કરી દે, એનો ઉદ્ધાર કરી દે. આ જ યમુનાજીની અદ્ભુતતા છે. નાનારને જ્ઞાન નથી, પણ નવનારને જ્ઞાન છે કે મારે તો આના પર કરુણા જ કરવાની છે. એના સમસ્ત પાપોને નિર્મૂળ કરી દે એવા શ્રી યમુનાજી અદ્ભુત ચરિત્રવાળા છે. એ ઠાકોરજી અદ્ભુત ચરિત્રવાળા. શિશુપાલે 100 ગાળો આપી. ભગવાને વિચાર કર્યો, તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કર્યો. અને ભગવાન એનો ઉદ્ધાર કર્યો. હવે શબ્દો એ કોઈ ઉદ્ધારના કારણ થોડી છે, એ કોઈ સાધન થોડી છે, પણ છતાંય અસાધનને પણ સાધન બનાવી ભગવાન કૃપા કરે એ જ એની અદ્ભુતતા છે. નમોસ્તુ યમને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયપાન. અને એક વાર કોઈ યમુનાજીના પાન કરી લે એને ક્યારેય યમયાતના નથી. એટલે જ આપણે ત્યાં યમુના પાનનું બહુ વિશેષ મહત્વ છે.
લોટી ઉત્સવ કરતા હોય બધાને. અને હું તો કહું કે કોઈને યમના પાન કરાવો ને એને આખી વ્રજયાત્રા કરાય એનું પુણ્ય બરાબર છે. કારણ કે સમગ્ર વ્રજનો રસ એટલે શ્રી યમુનાજી. મમાસ્તુ તવ સન્નિધૌ તનુનવત્વ. શ્રી યમુનાજી તનુનવત્વનું દાન કરે છે. કારણ કે આ લૌકિક દેહથી ભગવદ લીલાનો અનુભવ થઈ શકતો નથી. પણ જયારે યમુનાજીના આરાધન કરો છો ત્યારે એવા અલૌકિક દેહનું દાન શ્રી યમુનાજી કરે કે એ જે દેહથી સાક્ષાત ભગવદ રસાનુભવ થઈ શકે, સાક્ષાત ઠાકોરજીની લીલાનો અનુભવ થઈ શકે, સાક્ષાત ભગવદ લીલાના દર્શન થઈ શકે એવા અલૌકિક દેહનું દાન શ્રી યમુનાજી કરતા. એવા શ્રી યમુનાજીનું ગાન કરી આગળ શ્રી મહાપ્રભુજી યમુનાષ્ટકનું ગાન કરતા આજ્ઞા કરે. સ્તુતિમ તવ કરોતિ કહ. તમારી સ્તુતિ કોણ કરી શકે? કારણ કે જીવ તો અસમર્થ છે અને અસમર્થ જીવ સર્વ સમર્થ એવા શ્રી યમુનાજીના ગુણગાન કઈ રીતે કરી શકે? કમલજાસ પત્ની પ્રિય અને કહ્યું હરે યદનુ સેવયા ભવતિ સૌખ્યમા મોક્ષત યમ તવ કથાધિકા સકલ ગોપિકા સ્મર શ્રમ જલાનુભી સકલ ગાત્ર જય. તમે યમુનાજીના એકવાર પાન કરો ત્યારે તમારા રૂવાડે રૂવાડે પ્રભુના એ ભગવદ રસ સાથે સર્વાંગ સંબંધ થાય છે. સ્મર શ્રમ જલાનુભી. કારણ કે નિત્ય રોજ ઠાકોરજી રાસ કરી અને રાસ કરીને શ્રમિત થાય એટલે પ્રભુના મસ્તક પર શ્રમ બિંદુ આવે, શ્રમકણ આવે. પણ પ્રભુમાં તો રસ સિવાય બીજું કાંઈ નથી. એટલે એ જ ભગવદ રસ શ્રમ બિંદુ બનીને પ્રભુના મસ્તક પર આવે. આપણે તો યમુનાજીનું સ્વરૂપ શું કહીએ છીએ કે રાસ સમયે પ્રભુના મસ્તક પર પ્રગટેલો ભગવદ રસ એ આગળ વયો, નયનામૃતમાં ભળ્યો, કાજળમાં ભળ્યો, આગળ ગયો. પ્રભુએ પીડું આરોગ્યું હતું એ પીક ભળી અધરામૃતમાં ભળ્યો, આગળ વયો અને પ્રભુના ચરણામૃતમાં ભળીને જે વયો એ શ્રી યમુનાજીનું સ્વરૂપ. એટલે કે યમુનાજીમાં પ્રભુના સર્વ અમૃતો બિરાજમાન છે. સુરત શ્રમ બિંદુસી સિંધુસી બહી ચલી. આ બિંદુ સિંધુ બનીને વયો એ શ્રી યમુનાજી છે. તો રોજ ઠાકોરજી રાસમાં આ શ્રમકણ પધરાવે છે. અને એટલે યમુનાજીના જ્યારે પાન કરો છો ત્યારે એ પાનની સાથે ભગવદ રસ પણ તમારી ભીતર પ્રવેશ કરે છે અને તમારા રોમ રોમ સાથે સર્વાંગ સંબંધ પ્રભુનો થાય છે. એમ કહીને મહાપ્રભુજી આગળ ગાન કરતા ગયા. છેલ્લા શ્લોકમાં મહાપ્રભુજીએ ફલશ્રુતિ બતાવી. તવાષ્ટકમિદં મુદા પઠતિ સૂર સૂતે સદા. અષ્ટકનો પાઠ મુદા આનંદપૂર્વક કરવાથી, પઠતિ સૂર સૂતે સદા, સદાય પાઠ અનુભવ. ઘણી વાર લોકોને એવી ભ્રમણા પણ હોય રાતના યમુનાષ્ટક કરાય, સાંજે યમુનાષ્ટક કરાય, સવારે કરાય, યમુનાજીને શ્રમ પડે એવું કાંઈ. પઠતિ સૂર સૂતે સદા. હા, સદા પાઠ કરવાનું કહ્યું. 5 ફળ યમુનાષ્ટકના બતાવ્યા. તવાષ્ટકમિદં મુદા પઠતિ સૂર સૂતે સદા. પહેલું ફળ સમસ્ત દુરિત ક્ષય. યમુનાષ્ટક કરવાથી શું થશે? પહેલું ફળ બધા પાપો નિવૃત્ત થઈ જશે. દુરિત ક્ષય. જો પાપમાંથી જીવ પોતે મુક્ત નથી થઈ શકતો. શાસ્ત્રોમાં અનેક પ્રકારના પાપ અને પ્રાયશ્ચિત બતાવ્યા છે. આ પાપનું આ પ્રાયશ્ચિત, આ પાપનું આ પ્રાયશ્ચિત, આ પાપનું આ પ્રાયશ્ચિત. દરેક પાપના પ્રાયશ્ચિતો પણ જુદા છે. જુદા જુદા શાસ્ત્રોમાં અનેક પ્રકારના પ્રાયશ્ચિતો બતાવે છે. પણ કોઈ એવો પ્રશ્ન કરે કે આ બધા જ પાપોનું કોઈ એક પ્રાયશ્ચિત હોઈ શકે? તો કે હા, એક યમુનાષ્ટક કરશો ને તો સમસ્ત પાપોનું આ એક પ્રાયશ્ચિત છે. એક યમુનાષ્ટક કરવા માત્રથી જીવનના સમસ્ત પાપો નિર્મૂલ થઈ જશે. સમસ્ત દુરિત ક્ષય. બધા જ પાપોનો નાશ. કોઈ કે એક યમુનાષ્ટકથી બધા આટલા બધા પાપો ક્ષય પામે? કોઈ ઓરડો 100 વર્ષથી બંધ હોય ને અંધારું હોય, 100 વર્ષનું અંધારું, અને કોઈ પૂછે કે આ 100 વર્ષનું અંધારું દૂર કરવા માટે કેટલો સમય લાગે? 50 વર્ષ, 25 વર્ષ, 10 વર્ષ? કે ના, એક દિવાસળી પ્રગટાવો ને 1 સેકન્ડમાં 100 વર્ષનું અંધારું ગાયબ. એમ જ એક દિલથી, હૃદયથી યમુનાષ્ટકનો પાઠ કરો અને અનંત જન્મોના પાપ ખાક થઈ જશે, સમાપ્ત થઈ જશે. પાપ કરવામાં વાર લાગે છે, પાપ છોડવામાં વાર લાગે.
એટલે જ કહ્યું ને કે આ વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે અને પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બન્યો છે. હા પછતાવો વિપુલ ઝરણું. સાહિત્યકારો કહે છે એમ જ અનંત પાપો છે. મુક્ત કરવાનો એક ઉપાય શ્રી યમુનાજીનો આશ્રમ. જાકો નામ યમુના હૈ વહાં યમ ના. ત્યાં યમ આવતો નથી, ત્યાં યમુના છે. અને એટલા માટે કારણ કે પાપ નડે ક્યાં? કૃપાના આડે પાપ આવી શકતા નથી, પણ હા આપણા સાધનોના આડે આપણા પાપ આવી શકે. ઠાકોરજી તો કૃપા કરવા બેઠા હોય છે. કૃપા માર્ગ એને જ કહેવાય કે જ્યાં ભગવાન કાળ, કર્મ અને સ્વભાવ આ ત્રણેયનું અતિક્રમણ કરી, ઓળંગી અને જીવનો સ્વીકાર કરી લે એને જ કૃપા કહેવાય. તો પાપના, કૃપાના આડે પાપ નથી આવતા, પણ આપણા સાધનોના આડે જરૂર આવે. તમે નક્કી કર્યું હોય આ અધિક મહિનો છે ને, આ અધિક મહિનામાં આખો મહિનો ઠાકોરજીને સગડી ભોગ ધરવા છે. તમે એમ નક્કી કરો આ અધિક મહિનો છે, રોજ યમનાષ્ટક 9 યમનાષ્ટક કરીશ. 2 દિવસ બહુ સારું ચાલે અને પછી ત્રીજા દિવસે ઓ આજે તો અહીંયા તો જવું જ પડશે, એમ કાલે 18 કરી લો એટલે 9 થઈ જાય. અને પછી ગુણાકાર ચાલ્યા જ કરે પણ પૂરા ન થાય. ત્યારે માનવું મને મારા અપરાધ નડે. નક્કી કર્યું હોય કે ચલો એમ તો સેવા નથી કરતો પણ અધિક મહિનો છે તો રોજ ઠાકોરજીની જારી ભરીશ. 2 દિવસ બહુ સારું ચાલે અને જે દિવસે તમારી સેવા પડે ત્યારે કારણ બીજું કોઈ નથી. આપણે શું બીજાને માથે ઢોળી દઈએ, આ પેલાને ત્યાં જવું પડ્યું કે પેલો આવી ગયો કે અહીંયા જવું હતું. બીજું કોઈ કારણ હોતું નથી. હંમેશા એમ વિચારું મને મારા અપરાધ નડ્યા, મને મારા પાપ નડ્યા. કારણ કે લોકો તો નિમિત્ત બનતા હોય છે, પ્રેરણા તો આપણા પાપ જ આપતા હોય છે. એટલે હંમેશા જ્યાં સુધી આપણે બીજાને જવાબદાર માનતા રહીશું ને ત્યાં સુધી આપણે છટકતા રહીશું. જે દિવસે આપણે પોતાની જાતને જવાબદાર ગણીશું એ આપણા દુઃખના કે પાપના કે આપણા પુણ્યથી ન કરી શકવાના કારણનું હું પોતે જ છું, એ દિવસે પરિવર્તનની શરૂઆત થઈ જશે. એટલે જ્યારે કાંઈ પણ ન થાય, ભલે કોઈ વ્યક્તિ, સંજોગ, કોઈ કારણ બન્યું હોય, પણ ક્યારે સામેવાળા પર આરોપણ નહીં કરે, પોતાને જ કારણ માને મારા જ કોઈ દોષ હશે કે હું ન કરી શકું. તો સમસ્ત દુરિતક્ષયો. બીજું ભવતી વય મુકુંદે રતિ. પ્રભુમાં પરમ પ્રેમ પ્રગટાવે યમુનાજી. રોજ યમનાષ્ટક કરવાથી ઠાકોરજીમાં ભાવ પ્રગટે છે. તયા સકલ સિદ્ધયો. ત્રીજું ફળ સકલ સિદ્ધિનું દાન યમુનાજી કરે છે. અને સકલ સિદ્ધિઓની વાત જે મેં ગઈકાલે કરી, 4 સંયોગાત્મક સિદ્ધિ, 4 વિપ્રયોગાત્મક સિદ્ધિ, સાક્ષાત ભગવત દર્શન, સાક્ષાત લીલામાં પ્રવેશ, સાક્ષાત લીલા રસનો અનુભવ, આ જે સિદ્ધિઓ છે એ યમુનાજી દાન કરે. દયા સકલ સિદ્ધયો. ચોથું ફળ મુનરિપુષ્ટ સંતુષ્યતિ. પ્રભુને પરમ સંતોષ. અને 5મું ફળ સ્વભાવ વિજયો ભવે. સ્વભાવ ઉપર વિજય યમુનાજી. કારણ કે માણસને બીજા ઓછા નડે, પોતે જ વધારે પોતાને નડતો હોય છે. માણસ ઓફિસમાં 100 જણાને કંટ્રોલ કરી લેતો હોય પણ એ બોસને પોતાના ઉપર કંટ્રોલ ના હોય, સ્વભાવને. એટલે જ એકાદશ સ્કંદમાં ઉદ્ધવ ભગવાનના સંવાદમાં સુંદર વાત આવી. કિમ શૌર્ય. શૌર્ય કોને કહેવાય? તો કે સ્વભાવ વિજય શૌર્ય. બીજાને જીતવા બહુ સહેલા છે પણ આ જાતને જીતવી બહુ અઘરી છે. યમુનાજી સ્વભાવ ઉપર વિજય આપે છે. અને ટીકામાં આચાર્યોએ કહ્યું કેવલ જીવનો જ સ્વભાવ નથી બદલતા, ભગવાનનો પણ સ્વભાવ બદલી દે. કે ભગવાનનો કઈ રીતે? કે પ્રભુનો સ્વભાવ કેવો છે? મુક્તિ આપવામાં ભગવાન બહુ ઉદાર છે પણ ભક્તિ આપવામાં બહુ કંજૂસ છે. પ્રભુ જલ્દી ભક્તિ ના આપે. કારણ કે મુક્તિ આપે ને તો કે તું છૂટો તો તારાથી હું છૂટો, પણ ભક્તિ આપે તો શ્યામ લગ્યો સંગ ડોલેરી માઈ. ભક્ત કરુણામય વિરહ ખાતર કરુણામય ઢોલક પાછે લાગે. ભક્તિ સૂત્રો પણ